કોઈ પણ દેશની અગર શિક્ષણ વ્યવસ્થા સુધારવી હોય ને તેની માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ કયું છે ખબર છે? એનો અભ્યાસક્રમ. અભ્યાસક્રમ જરૂરિયાત મુજબનું અને સમય મુજબ ચેન્જ થતું રહેશે ને તો એનો જે પ્રતિબિંબ છે ને 100% બાળકના વિકાસ પર પડશે, રાઈટ? તો અત્યાર સુધી અગર વાત કરીએ તો આપણા દેશમાં ટોટલ 7 પ્રકારના નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા જે છે એને પ્રેઝન્ટ કરવામાં આવી છે. સૌથી પહેલી જે છે 1975માં, પછી બીજું જે છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા જે છે ને એ 1988માં, ત્રીજું જે છે એ 2000ની સાલમાં, અને ચોથું નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર 2005 એ યશપાલજીની અધ્યક્ષતા હેઠળ 2005માં પ્રેઝન્ટ કરવામાં આવ્યું. હવે એના પછીની અગર વાત કરીએ તો 2009માં પણ એક ફ્રેમવર્ક આવેલું હતું, બટ ધેટ વોઝ ફોર ટીચર એજ્યુકેશન. NCFT નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન એ 2009માં આવ્યું. હવે ત્યારબાદ 2020માં NEP આવી, આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી. હવે એમણે ટોટલ 4 પ્રકારના નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ઇન ફ્યુચર ડેવલપ કરશું એમની વાત કરેલી. અને આ 4 પ્રકારના નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે છે ને એ પંચકોશના સિદ્ધાંત પર એમણે ડેવલપ કરવાની વાત કરેલી હતી, જેની અંદર એવા પ્રકારનું ફ્રેમવર્ક ડેવલપ કરવાનો કે બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, ચૈતિક અને પ્રાણિક વિકાસ થાય. આ પંચકોશના સિદ્ધાંતને આધારે આપણે આખું ફ્રેમવર્ક ડેવલપ કરવાની એમણે વાત કરેલી, જેની અંદર સૌથી પહેલું ઓલરેડી ઓક્ટોબર 2022માં એમણે પ્રેઝન્ટ કર્યું. એ કયું હતું? તો NCF ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન જે છે એ ઓક્ટોબર 2022માં આવ્યું. એના પછી સ્કૂલ એજ્યુકેશન માટેનું એ 2023માં આવ્યું, NCF ફોર સ્કૂલ એજ્યુકેશન, NCF SE એ 2023માં આવ્યું. હજી 2 બાકી છે, ધેટ ઇઝ ફોર ટીચર એજ્યુકેશન અને વન મોર ફોર એડલ્ટ એજ્યુકેશન. એ 2 આપણને ફ્યુચરમાં જોવા મળશે. ઓકે, હવે આવતીકાલે આપણે કમ્પ્લીટ NCF 2005 જે છે એ ડિટેલમાં અભ્યાસ કરશું. થેન્ક યુ સો મચ.